નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ક્ષેત્ર ટીવી સમાચારમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું જયમલસિંહ જાડેજા. સ્થાનિક સમાચાર જોતા પહેલા નાનકડી રચના. હાસ્ય સાથે દરરોજ સંતા કુકડી રમું છું હું. હાસ્ય સાથે દરરોજ સંતા કુકડી રમું છું હું. હું હાસ્યને શોધું તે પહેલા. હું હાસ્યને શોધું તે પહેલા દર્દ થપ્પો કરી જાય છે. થપ્પો થપ્પો આપણે રમતા હતા અને એ જ વાત હાસ્ય અને દર્દની છે. જોઈએ સ્થાનિક સમાચાર. ભુજ શહેરમાં પાણીની ઠેર ઠેર બૂમો ઉઠી રહી છે. 3 થી 5 દિવસે પાણી લોકોને મળે છે. પાણી પુરવઠા બોર્ડ જણાવે છે કે પુરવઠો જરૂરતથી વધુ અપાય છે, તો શહેરીજનોને પાણી કેમ મળતું નથી? આ પ્રશ્ન છે નગરપાલિકાના વિરોધ પક્ષનો. સમગ્ર બાબતે આજે નગરપાલિકામાં વિરોધ પક્ષ તરફથી નગર અધ્યક્ષાને માટલા આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. ભુજ નગરપાલિકાના પાણી વિતરણ અંગે વ્યાપક ફરિયાદો ઉઠી છે. આજે વિપક્ષી આગેવાન રાજેન્દ્રસિંહ જાડેજાની આગેવાની નીચે નગરસેવકોએ નગરપાલિકામાં જઈ રજૂઆત કરી અને વાતાવરણ ઉગ્ર બન્યું હતું. જોઈએ જીવંત દ્રશ્યો. આમાં બધા વિડિયો નાખો, આ વાંચો. વોટર સપ્લાય સ્ટેટમેન્ટ કસ્ટમર કોડ 2101. આ જોજો 2101, નેમ ઓફ કસ્ટમર ચીફ ઓફિસર ભુજ નગરપાલિકા, મંથ ફેબ્રુઆરી 15. બરાબર. કેટલી ક્વોલિટી આવે છે? 1-2 થી કરી અને 28-2 સુધી 536 mld. બેન, 1 mld એટલે 10 લાખ લીટર. 536 એટલે કેટલું થયું? 53 કરોડ 60 લાખ લીટર. તમે ક્યાં નાખ્યું પાણી? 53 કરોડ અને 60 લાખ લીટર. આ તો ફેબ્રુઆરીના આંકડા છે. હમણાંના તમારા આંકડા આવ્યા છે 30 mld ના. તમે પ્રજાને મૂર્ખ બનાવો છો, અમને મૂર્ખ બનાવો છો કે અધિકારીઓને મૂર્ખ બનાવો છો? વિપક્ષી નેતાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે પાણીનો વેપાર ચાલે છે અને વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવે છે. ગામ સિવાયનો વિસ્તાર, કોટ બહારનો વિસ્તાર, સોસાયટી વિસ્તાર એટલી હદે પાણીથી પરેશાન છે. લોકો 5-5, 7-7 દિવસે પોતાના ઘરમાં 1 કલાકવાર પાણી એ પણ ધીમી ધારે આવે છે. અમે વારંવાર રજૂઆત કરી હતી. ટોટલ આંકડાકીય માહિતી સાથે આજે નગર અધ્યક્ષાને અમે ખાલી માટલા ભેટ આપ્યા છે કે આ ખાલી માટલામાં તમે પાણી ભરી અને પ્રજા સુધી પહોંચાડો. તમામ સ્તરે ખોટું બોલવાનો અધિકાર જાણે નગરપાલિકાને મળી ગયો છે એવી રીતે ક્યારેક કલેક્ટરશ્રીને ખોટા પાડી દે છે, ક્યારેક પાણી પુરવઠાના અધિકારીઓને ખોટા પાડી દે છે. પાણી પુરવઠાના અધિકારીશ્રીએ લેખિતમાં મૌખિકમાં મીડિયા સામે કબૂલ્યું છે કે અમે ભુજને 30 mld થી વધુ પાણી આપીએ છીએ. અહીંયા પૂછવામાં આવ્યું તો કે જે 12 mld પાણી, નગર અધ્યક્ષ એમ કે છે કે 12 mld પાણી પુરવઠામાંથી નર્મદાનું મળે. આટલું હડાહડ ખોટું. એક દિવસની અંદર નર્મદાનું કરી, બોરનું પાણી મળાવી, ભારાપરનું પાણી મેળવી, ઓછામાં ઓછા 45 થી 50 mld પાણી ભુજ શહેરને મળે છે. રાજ્ય સરકારની આ ગોઠવણ છે. છતાં પણ 50 mld પાણી એટલે 5 કરોડ લીટર. આ 5 કરોડ લીટર પાણીની સામે ભુજની 2 કરોડથી પણ ઓછી ખપત છે અને ત્યારે 5-5, 7-7 દિવસે પાણી આપે છે. આ પાણીનો ધંધો, પાણીનો વેપાર આ સત્તાધીશો કરે છે. મારો ચોક્કસ એમની પાસે આક્ષેપ હતો. એમની પાસે એક પણ પુરાવા નથી, એક પણ લેખિતમાં જાણકારી નથી. માત્ર ને માત્ર મહિલાના કારણે આમ ઊંચા અવાજે વાત કરી અને લોકોનો અવાજ દબાવવાની કોશિશ હતી. ભુજ શહેરના નાગરિકો પરેશાન છે. પાણી મળતું નથી. ઉનાળાની ગરમીમાં પાણીની જરૂરિયાત વધતી રહે છે. સમગ્ર બાબતે નગર અધ્યક્ષા હેમલતાબેન ગોરે કચ્છ ટીવી સમાચાર સાથે વાત કરી હતી. આ લોકોની રજૂઆતમાં ધ્યાનમાં લઈ અને અત્યારે આપણે જોઈએ છીએ તો ગરમી 42 ડિગ્રી છે, તો એ પ્રમાણે જે પાણીનો વપરાશ જે જોઈએ એના કરતાં વધારે જોઈએ, એટલે એ આજે રજૂઆત કરી છે. તો એમાં અમે ધ્યાનમાં રાખી અને જે વિસ્તારમાં જ્યાં અમુક જગ્યાએ થોડોક પાણી જ્યાં ફરિયાદો છે તો હું મારા ચેરમેન, મારી કમિટી અમે જાતે જઈને મુલાકાત લેશું અને લોકોને એકાંતરે પાણી મળે એવા નગરપાલિકાના અને અમારા ચેરમેનના બધાના અમારા પ્રયત્ન રહેશે. કિમ્સ કચ્છ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, વર્લ્ડ ક્લાસ કીપિંગ કચ્છ ઇન માઇન્ડ. ઉજ્જવળ કારકિર્દી ઈચ્છતા વિદ્યાર્થીઓ અને યુવાનો માટે ખુશખબર. કચ્છમાં સૌપ્રથમ વખત, તે પણ ભુજમાં ઘર આંગણે વિવિધ વ્યવસાયલક્ષી કોર્સ આપના માટે લાવ્યા છીએ. એડમિશન ચાલુ છે. કંપની માન્ય કોર્સ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, HR મેનેજમેન્ટ, ટેક્સટાઇલ ડિઝાઇનિંગ, કોર્પોરેટ કોમ્યુનિકેશન,
હોટેલ મેનેજમેન્ટ, ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, માર્કેટિંગ મેનેજમેન્ટ, બ્રાન્ડિંગ એન્ડ એડવર્ટાઇઝિંગ, ઇન્ટેરિયર ડિઝાઇનિંગ, રિટેલ બેન્કિંગ, વેબ ડિઝાઇનિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી વગેરે કે જે કેન્દ્ર સરકાર અધિકૃત એજન્સી નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ એજન્સીમાં નોંધણી એટલે કે રજીસ્ટર થયેલી છે. તો રાહ શેની જુઓ છો? જોડાવ કચ્છ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ સાથે અને બનાવો ઉજ્જવળ ભવિષ્ય. એડ્રેસ કિમ્સ ટાઈમ સ્ક્વેર એમ્પાયર 137 ભુજ મિર્ઝાપર હાઈવે ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9727551554 9537027772. ગાંધીધામ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ 2013ના અમલવારી માટે સમગ્ર તંત્ર તૈયારી કરી રહ્યું છે. ઘરે ઘરે જઈ અને સર્વે કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ ગરીબ તથા અપંગ ગરીબ લોકોને ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ મદદ મળશે. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ 2013 આ કાયદો જ્યારે અમલમાં આવ્યો અને સંસદમાં એની ચર્ચા ચાલતી હતી ત્યારે સમગ્ર રાષ્ટ્રની આ કાયદા ઉપર નજર હતી અને આ કાયદાથી એક એવા ઉદ્દેશ સરકારને પાર પાડવાનો હતો કે દરેકને આ કાયદા હેઠળ અન્નનો અધિકાર મળે. તો શું છે અન્નનો અધિકાર, કઈ રીતે મળશે આ અધિકાર, એ બાબતે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ઇન્દ્રજીતસિંહ વાડા સાહેબ આપણી સમક્ષ હાજર છે, તો તેમની પાસે સાંભળીએ. સરકારશ્રી દ્વારા જે અન્ન સલામતી કાયદો પસાર કરવામાં આવ્યો છે એનાથી આ કાયદાના માધ્યમથી તમામ વ્યક્તિઓને અન્નની સલામતી પૂરી પાડી શકાય એ સરકારશ્રીનો આ પાછળનો ઉદ્દેશ્ય છે કે જે જરૂરિયાતવાળા કુટુંબો છે એને વધારેમાં વધારે પ્રમાણમાં અન્ન સલામતી પ્રોવાઈડ કરી શકાય અને એને એક્ટના સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યું છે જેથી એ બંધનીય બની જાય. જેમ બંધારણમાં જોગવાઈ છે તો એ ફરજોના સ્વરૂપમાં છે, પણ જ્યારે એને કાયદાનું રક્ષણ મળે છે તો એ સુનિશ્ચિત કરવું પડે એ સલામતી થઈ જાય, વ્યક્તિને અન્નની સલામતી થઈ જાય. પણ આ કયા કુટુંબોને એમાં આવરી લેવા એ માટે શું કરવું જોઈએ એ માટે સરકારશ્રીએ એક સર્વે ચાલુ કર્યો છે જે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટના અનુસંધાને. એ છેલ્લા ડિસેમ્બર મહિનાથી આ સર્વેની કામગીરી ચાલુ છે. કચ્છમાં આપણા 4 લાખ જેવા હાઉસહોલ્ડ એટલે કે કુટુંબો છે એ તમામ કુટુંબોની સર્વે કરવામાં આવશે અન્ન સલામતી કાયદાના સંદર્ભમાં. અને જે નિમાયેલા સર્વેયરો છે આપની પાસે આવશે ત્યારે આપનું બારકોડેડ રેશન કાર્ડની માહિતી એ લેશે. આ ઉપરાંત ચૂંટણી કાર્ડની માહિતી લેશે, આપની આધારનો ફોટો પણ લેશે અને આધારના નંબર પણ લેશે. એ જ રીતના બેંક એકાઉન્ટની માહિતી પણ માંગશે અને બેંકની પાસબુકની કોપી પણ લેશે. કોપી એટલે કે ફોટો પણ લઈ લેશે. એ અત્યારે જે આ સર્વેનું કામકાજ ચાલુ છે એના આધારે અગ્રિમતા ધરાવતા કુટુંબોની યાદી છે સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવશે. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ શોપ નંબર 5 ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. કચ્છી દશા શ્રીમાળી જૈન મહિલા મંડળ ભુજ દ્વારા સાયબર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ તંત્રએ સહયોગ આપ્યો. પશ્ચિમ કચ્છ પોલીસના સહયોગથી સાયબર સેલના હિતેશ ઝાલાએ આજના સમયમાં આધુનિક ઉપકરણોનો કઈ રીતે ઉપયોગ કરવો તે અંગેની સમજ અપાઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, જેમાં લેડીઝ વેરમાં અવનવી અને એક્સક્લુઝિવ વેરાયટીઝ. આપના જ શોરૂમમાં લેડીઝ જીન્સ, કેપરી, જેગિન્સ, ટોપ, કુર્તી જેવી તમામ લેટેસ્ટ બ્રાન્ડની વેરાયટીઝ મેળવવા પેપિલોન શોરૂમની અવશ્ય મુલાકાત લો. કિડ્સ વેરમાં તમારા બાળકોના કપડાની ખરીદી કરવા માટે હવે મૂંઝવણ મુક્ત બનો. તેમાં બોયઝ વેરમાં સ્ટાઇલિસ્ટ કપડાની ખરીદી માટે નવું જ પણ જાણીતું નામ પેપિલોન. ગર્લ્સ માટે સ્ટાઇલિસ્ટ, ફંકી એન્ડ ગ્લેમર લુક
જેમાં પંજાબી ડ્રેસ, ચોલી, ગાઉન, કેપ્રી, સ્કર્ટ્સ, વેસ્ટર્ન ડ્રેસીસ, જીન્સ, શોર્ટ ટોપ્સ અને અનેકવિધ વેરાયટી. એડ્રેસ: પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, રત્નદીપની બાજુમાં, સિંદૂર શોરૂમ સામે, મેરાલી ચોક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909771177. ભુજ શહેરમાં છેલ બટાવ યુવાનો દ્વારા બાઇક સ્ટન્ટના ખેલ કરીને લોકોને પરેશાન કરવામાં આવે છે, ત્યારે આવા શખ્સો સામે પગલાં ભરવા અંગે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરાઈ છે. આ રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે શહેરના હમીસર તળાવ, હિલ ગાર્ડન, લેકવી હોટલ પાસેના વિસ્તારમાં રવિવારે તેમજ રજાના દિવસોમાં સમી સાંજે છેલ બટાવ યુવાનો રોફ જમાવવા માટે અવનવા બાઇક સ્ટન્ટ કરતા હોય છે, જેના કારણે અહીંથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં જે રીતે પોલીસ દ્વારા પગલાં ભરવામાં આવે છે તે જ રીતે કચ્છ પોલીસ દ્વારા બાઇક સ્ટન્ટના યુવાનો સામે પગલાં ભરવામાં આવે, સ્ટન્ટ કરતા બાઇકોને મોટી ઈજાઓ થતા પણ બચશે અને રાહદારીઓ અને વાહન ચાલકોને પણ આમાંથી છુટકારો મળશે. સૂર્યમંદિર સિનેપ્લેક્સ ભુજ આ સપ્તાહમાં તમે સ્ક્રીન 1 પર જોઈ શકો છો ફિલ્મ બોમ્બે વેલ્વેટ 10:20 મિનિટે, 12:55 મિનિટે, 3:45 મિનિટે, 6:30 મિનિટે તેમજ 9:40 મિનિટે નિહાળી શકો છો. સ્ક્રીન 2 પર જોઈ શકો છો ફિલ્મ પીકુ 10:30 મિનિટે, ફિલ્મ ગબ્બર 12:40 મિનિટે અને 3:30 મિનિટે, ફિલ્મ પીકુ 6:45 મિનિટે તેમજ 9:50 મિનિટે નિહાળી શકો છો. એડવાન્સ બુકિંગ માટે મોબાઈલ નંબર 9909744944 એન્ડ 9409446048. ફોન બુકિંગ કરવા આપની નવી આઈડી મેળવી લેવી. આપની ધંધાકીય જાહેરાત સ્ક્રીન ઉપર બતાવવા સિનેમાનો સંપર્ક કરવો. ભુજમાં પ્રથમ વખત 2K પ્રોજેક્ટર દ્વારા 7.1 ડોલ્બી ડિજિટલ JBL સાઉન્ડ સાથે રજૂઆત. સાંભળો છો સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ, સાંભળો છો. ભુજ શહેરના જીઆઈડીસી નજીક આવેલા એપીએમસી માર્ગ પર રોડ લાઇટો મૂકવામાં આવે તેવી માંગણી લોકો કરી રહ્યા છે. રાત્રિના અંધારપટ હોવાથી લોકો પરેશાન બન્યા છે. અહીં ચીલ ઝડપના બનાવો બની શકે છે, છેડતીના બનાવો બની શકે છે, ત્યારે આ અંગે તંત્ર સત્વરે અહીં લાઇટ મૂકે એ જરૂરી બન્યું છે. આ વિસ્તાર છે જીઆઈડીસી રોડ ઉપર સંજયનગર છે. અહીંયા સમસ્યા છે રોડ લાઇટની. રોડ લાઇટ છેલ્લા 5 વર્ષથી બંધ પડી છે. હમણાં મેં આરટીઆઈ કરી હતી તો આરટીઆઈમાં મને લેખિતમાં જવાબ આપ્યો કે તમામ લાઇટો બંધ છે અને ટૂંક સમયમાં ચાલુ થશે. તો ટૂંક સમયની વાક્યા શું, કેટલા દિવસમાં ચાલુ થાય? તો છેલ્લા 5 વર્ષથી રોડ લાઇટ બંધ હોય અને નગરપાલિકાના પ્રમુખ અને આ વિસ્તારના કાઉન્સિલર ઘનશ્યામભાઈને જો ખબર ન હોય કે આ વિસ્તારની આટલા વર્ષોથી રોડ લાઇટ બંધ છે. પ્રોબ્લેમ એ થાય છે કે અહીંયા કને હમણાં જ માર્કેટયાર્ડ કને 8 લાખની જે ચોરી બની, અહીંયા કને એપીએમસી માર્કેટયાર્ડ આ રોડ ઉપર આવેલ છે. ખેડૂતો અને વેપારીઓ વહેલી સવારે અહીંયા કને માલ ડિલિવરી કરવા માટે જતા હોય છે, તો અહીંયા ચોરીના બનાવો બનવાની શક્યતા પૂરેપૂરી છે. ના, થાંભલામાં લાઇટ અને હેલોજન લાઇટો છે, સ્ટ્રીટ લાઇટો બધી કાઢી ગયા, થાંભલા એમને ખાલી પડ્યા છે. ને એ લોકો નગરપાલિકાના કોઈ છે અધિકારીઓ એ કાઢી ગયા છે.